અત્યારે તમે જોઈ રહ્યા છો આમ એવું લાગતું હશે કે ખેડૂતો પાયમાલ થઈ ગયા હશે, ખેતરો પાણીમાં ડૂબી ગયા છે, ખેડૂતો બરબાદ થઈ ગયા હશે, પણ આ દ્રશ્યો ખેતરમાં ભરાયેલા આ પાણી ખેડૂતોને હાશકારો આપનારા છે, ખેડૂતો માટે ખુશી આપનારા આ દ્રશ્યો છે, કારણ કે આ દ્રશ્યો ભાલ પંથકના છે। એ ભાલ પંથક કે જેના ઘઉં સૌથી ઊંચી કિંમતે આપણે ખરીદીએ છીએ, એ ઘઉં કે જે રામમોલ તરીકે પાકે છે, અને રામમોલ તરીકે એટલા માટે કે આ પાણી જે ભરાઈ જાય છે ચોમાસા દરમિયાન, અને ખેતરોની અંદર આ પાણી લગભગ એકાદ મહિના સુધી ભરેલું રહે છે। ધીમે ધીમે એ પાણી જમીનની અંદર ઉતરે છે અને જમીન ભેજવાળી થાય છે, અને પછી રામમોલ એટલે કે બિન પિયતના જે ઘઉં ઉગે છે એની મીઠાશ જ આખી જુદી હોય છે, અને એટલે જ ખેડૂતો ખુશખુશાલ છે કે આ વખતે જ્યારે ખેતરો ભરાઈ ગયા છે ત્યારે મોલ ખૂબ સારો થશે। ચણા અને ઘઉંમાં આ વખતે કોઈ કચાશ નહીં રહે। અશ્વિન પાસેથી જાણીએ। અશ્વિન, ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે। વાત કરવામાં આવે તો ભાલ પંથકના ધંધુકાના ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે ભાલ પંથકના ગામડાઓ જેવા કે આણંદપુર છે, કલ્યાણપુર છે, જેવા ગામડાઓમાં ભારે વરસાદના પૂર આવતા હાલમાં ત્યાં ખેતરમાં ખૂબ જ પાણીના પૂર આવે છે। છેલ્લા 5 વર્ષથી આ ખેતરોમાં કોઈ દી પાણીના પૂર આવતા નતા, પણ આ વર્ષે ભરપૂર પાણી આવતા આ વર્ષે ઘઉં અને ચણામાં પાકમાં મબલક ઉત્પાદન થવાની આશા બંધાય છે। જૂનુપુર બિલકુલ, અને અત્યારે ખેડૂતો ખુશખુશાલ છે કે આ વખતે ખેતરો ભરાયા છે અને અમારો રામમોલ આ વખતે લહેરાતો જોવા મળશે, અને શિયાળો પૂરો થશે ત્યાં ચણા